પૂરગ્રસ્ત રાજ્યોની મદદે ભાજપ આવ્યું છે અને મદદ મોકલવામાં આવી રહી છે। પંજાબમાં ભાજપે રાહત સામગ્રીનો સામાન મોકલી આપ્યો છે। જેટલા પણ લોકો પૂરની સ્થિતિ વચ્ચે ઝઝૂમી રહ્યા છે તે તમામ 20,000 અસરગ્રસ્તો માટે રાહત કીટ મોકલવામાં આવી રહી છે અને પંજાબને મદદ પહોંચાડવામાં આવી રહી છે। જીવન જરૂરી વસ્તુઓ અને ફૂડ પેકેટ સહિતની સામગ્રી રવાના કરવામાં આવી છે। રાહત સામગ્રી લઈને જતી ટ્રેનને સીએમએ લીલી ઝંડી આપી હતી। તો ગાંધીનગરથી રાહત સામગ્રી લઈને ટ્રેન પંજાબ ખાતે રવાના થઈ ગઈ છે અને ટ્રેન જ્યારે ત્યાં પહોંચશે તે તમામ સામગ્રી છે તે રાહત સામગ્રી છે તે પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવશે। પૂરથી પ્રભાવિત જેટલા પણ લોકો છે આ તમામ લોકોને આ રાહત કીટો આપવામાં આવશે। તો પંજાબમાં 20,000 અસરગ્રસ્તો માટે રાહત કીટ મોકલી આપવામાં આવી છે। પંજાબમાં જે પૂરની પરિસ્થિતિ થઈ છે ત્યારબાદ ગુજરાત દ્વારા પણ હવે પંજાબને મદદ છે તે પહોંચાડવામાં આવશે। સીધા જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે લીલી ઝંડી આપી અને પંજાબ માટેની જે ખાસ ટ્રેન છે તેને લીલી ઝંડી આપી અને પ્રસ્થાન છે તે કરાઈ રહ્યા છે। અંદાજે 20,000 જેટલા જે અસરગ્રસ્તો છે તેમને જીવન જરૂરિયાતની તમામ જે વસ્તુઓ છે તે મળી રહે તે માટેનો આ એક જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે લીલી ઝંડી છે તે મુખ્યપ્રધાન બતાવશે। મુખ્યપ્રધાનની સાથે જે કહી શકાય કે રાજ્ય સરકારના જે મંત્રી છે ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી સહિતના તમામ જે લોકો છે તે અહીંયા ઉપસ્થિત છે। સરકાર અને સંગઠન દ્વારા અલગ અલગ જે કીટ છે તે બનાવવામાં આવી છે કે જેની અંદર ઘઉંનો લોટ, ડુંગળી, બટાકા, ચોખા, સિંગ તેલ, તુવેર દાળ, ખાંડ, દૂધનો પાવડર, તાડપત્રી, મચ્છરદાની, સલવાર કમીઝ, બેડશીટ, દવાઓ જેટલી જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ છે તે જોવા મળશે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે મુખ્યપ્રધાન દ્વારા જે લીલી ઝંડી છે લીલી ઝંડી બતાવવામાં આવી રહી છે। પંજાબમાં જે આફત છે એ આફતને પહોંચી વળવા માટે જ્યારે વસુધૈવ કુટુંબકમની વાત છે તે કરવામાં આવતી હોય છે ત્યારે એ આફતની અંદર જે ગુજરાત છે તે પણ એક ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરી રહ્યું છે કે મદદ છે તે કરવાની, મદદ કરવી એ કહી શકાય કે હંમેશા ગુજરાતની પરંપરા રહી છે। અને જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે કોઈ પણ પ્રકારના જે રાજકીય વિષયો છે તેનાથી પર રહી અને એક પ્રકારની જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે। અને આ દ્રશ્યો સીધા જોવા મળી રહ્યા છે કે કઈ રીતે અહીંયા જે પ્રસ્થાન કરાવવામાં માટેની ગણતરીની મિનિટો છે તે બાકી છે અને તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। 20,000 જેટલા જે અસરગ્રસ્તો છે 20,000 અસરગ્રસ્તો માટેની આ જે કીટ છે તે કીટ તૈયાર છે તેને હવે ગણતરીની મિનિટોની અંદર પ્રસ્થાન છે તે કરાવવામાં આવી રહી છે। ખુદ મુખ્યપ્રધાનની સાથે કુંવરજી બાવળિયા લોકો છે તે અહીંયા ઉપસ્થિત છે અને જે મદદની ભાવના છે, મદદની વાત છે એ તમામ અહીંયા જોવા મળી રહી છે। અને સીધી રીતે આ જે ટ્રેન છે સીધી અહીંથી પંજાબ રેલવે સ્ટેશન જશે। કેમેરામેન સાથે કિંજલ મિશ્રા, TV9।